સમાચારની શરૂઆતમાં વાત કરીએ દાંડિયા ક્લાસીસ સામે પાટીદારોએ બાયો ચડાવી છે। દાંડિયા ક્લાસીસ નામના દૂષણોને ડામવા માટે સભા યોજાઈ। મોરબીમાં પાટીદાર સમાજની સભા યોજાઈ। પાટીદાર આગેવાનોની મંચ પરથી સમાજને ટકોર। મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અહીં ઉપસ્થિત રહ્યો હતો અને આ સમાજ વચ્ચે આ ટકોર કરવામાં આવી। તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ ચેતવણી આપી। પોતાનો જ જબો ફાડી નાખવા સુધીની વાત કરી નાખી। લુખ્ખા કેવાવાળાઓને જઈને મારી આવજો તેવા પ્રકારનું તેમનું નિવેદન। મારી આવજો અને હું બેઠો છું, કોઈની તાકાત નથી। હમણાં જેલની કેપેસિટી પણ વધારી દીધી છે। મોબાઈલને લઈને પણ સમાજને ટકોર કરી। રાત્રે 10 વાગ્યા પછી યુવાઓને ફોન નહીં આપવાનું તેમણે નિવેદન આપી દીધું। 10 વાગ્યા પછી કાળા કામ કરવા જ ફોન જોઈતો હોય છે। ગમે ત્યારે મારો વાંક હોય, મારો જબો ફાડી નાખજો, આવા પ્રકારનું નિવેદન કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવ્યું। એસીની કેપેસિટી હતી એમાં 320 પૂરી દીધા છે અને હવે હમણાં જેલ મોટી કરી છે 580 જણાની। એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે। મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો, રૂમમાં ફોન નહીં આપવાનો। રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય। અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો। તો આ તરફ પાટીદાર આગેવાન મનોજ પનારાનો જવાબ કે દાંડિયા ક્લાસીસના આયોજકોને તેમણે જવાબ આપ્યો કે રોટલા પર પાટું નહીં, માથા પર ધારિયા મારવાની તૈયારી। કાયમ માટે ફરિયાદી નહીં, આરોપી બનવા માટે પણ તૈયાર છે। આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે। ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા તૈયાર છીએ। મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે। જો અમારી દીકરીઓ ઉપર આંખ ઊંચી કરે તો, જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ। એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે। આ તકે મારી ટકોર છે કે કોકના ટાટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી। આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે। ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું પણ નિવેદન કે તમામ દૂષણો ડામવા માટે આહવાન કરાયું છે। પહેલા દાંડિયા માતા પિતા જ શીખવતા હતા, આવા દાંડિયા ક્લાસીસની કોઈ જરૂર નથી। અત્યારે જે દાંડિયા રાસ ક્લાસ ચાલે છે એના કરતાં પૂર્વ તો આપણે જોઈએ તો આપણા દીકરી દીકરાઓને એના મા બાપ જ શીખડાવતા હતા। જૂના ગામડાની અંદર આપણે જોઈએ તો જ્યારે ગરબા લેવાતા હતા ત્યારે એના બહેનોને દીકરીઓને બધાને પોતે જ શીખડાવતા હતા। આવા દાંડિયા રાસ ક્લાસ કરીને કોઈ જરૂર નથી। અને હવે પછીના જે દાંડિયા રાસના ક્લાસ કરતા જે ગરબી લેવાય છે પોતાની શેરી અને સોસાયટીમાં અને ગામમાં લેવાય, આથી જે જાગૃતિ આવશે એવું અમને લાગી રહ્યું છે। તો પાટીદાર આગેવાન ટીડી પટેલે મોરે મોરાની વાત કરી નાખી। આ વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીં અમારા બાપુજીની દોરાજી જ ચાલશે। ઓવરટેક કરી સામે થાય તો મોરે મોરા થશે। ગમે તેવો ચમરબંધી કલાકાર હોય, 50,000 ઉપર ન દેવા, 2 વાતો કરી 5 લાખ રૂપિયા લઈ જાય છે। વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલશે અને જરાય જો તમે ઓવરટેક કરી સામે થવાની કોશિશ કરી તો મોરે મોરો જ દઈ દેવાના છીએ। મિત્રો, આપણે લોક ડાયરામાં 5-5 લાખ રૂપિયા જે કલાકારોને દઈએ ને, એક હમખંડ નક્કી કરો, ગમે તેવો ચમરબંધી કલાકાર હોય ને એને 50,000 ઉપર દેવા નહીં। આપણા પીછા લઈ જાય, 1.5 કલાકમાં યો કરે, 2 બંબા મારીને ઘરે વહી જાય ને 5 લાખ રૂપિયા લઈ જાય। આને 50,000 ઉપર દેવાનું બંધ કરો।
વડીલોએ જે વાત કરી તે બરોબર છે, આમ સભામાં હાજર યુવાઓએ પણ આ જ વાત કરી. સાંભળો. આજે વાત કરેલી છે બધા વડીલોએ, એ વાત ચોક્કસપણે બરાબર છે. જેમ કે આપણને જાણવા મળ્યું છે કે પડદા પાછળ આવું પણ કૃત્ય થતું હોય છે, તો એની જાણ આપણા ઘરે આપણા પેરેન્ટ્સ લોકોને હોતી નથી. તો આજે બધા પેરેન્ટ્સ પણ જાગૃત થશે અને ચોક્કસપણે બધા યુવાનોએ પણ જાગૃત થવું જોઈએ કે જે આવું કૃત્ય થાય છે, આપણે જેનો સહકાર નહીં આપીએ ગરબા ક્લાસનો, અને જે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ ચાલુ છે તો તેનો આપણે લાભ લેશું તો પાટીદાર સમાજમાં પણ એક આગળ વધવાનું કાર્ય થશે અને જે આવા દૂષણો છે એનાથી બધાથી બચી શકશે આપણી બહેનો દીકરીઓ. એમ તો સભામાં હાજર રહેનાર મહિલાઓ શું બોલ્યા એ પણ સાંભળી લો. જરૂર પડશે તો અમે ઝાંસીની રાણી બનીશું, તેવા પ્રકારનું નિવેદન મહિલાઓનું. જરૂર પડે તો અમે વધુ બહેનો હાજર થઈશું. અસામાજિક તત્વોને સામી છાતીએ જવાબ મળશે. આજે અમારા બહેનો જેટલા હાજર રહ્યા, પણ આવતી સભામાં કદાચ જરૂર પડશે તો આથી વધારે પણ બહેનો અમે હાજર રહેશું. અને ભાઈઓએ જે ઉપાડ્યું છે જે કાર્ય દીકરીઓને બચાવવા માટેનું, એમાં અમે બહેનો પણ સાથ આપીશું અને આવું ને આવું કાર્ય અમે કરતા રહેશું. ભાઈઓ આગળ રહે અને બહેનો પાછળ એવું ના બને, પણ ભાઈઓની સાથે જ અમે છીએ અને જરૂર પડે તો અમે ઝાંસીની રાણી બનીને અને પણ અમારા સમાજને અમે બચાવીશું. માટે અમારા સમાજને ભાઈઓને જો લુખ્ખા તત્વ કહે છે એને તો અમે સામે ઊભા રહીએ અને સામી સાથી અમે એને જવાબ